ભાવનગરમાં તળાજા ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જમાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત ખેડૂતો મહુવાની સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ ખેડૂતોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા। ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કનુભાઈ કલસરિયા અને અમરીશ ડેરે હોસ્પિટલ પહોંચ્યા હતા। અલ્ટ્રાટેકને માઇનિંગની અપાયેલી પરવાનગીના વિરોધમાં નીકળેલી ખેડૂતોની રેલી દરમિયાન પોલીસ ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો। આ મામલે 6 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા। પોલીસે પથ્થરમારો કરતા ટોળાને કાબૂમાં લેવા 35 ટીયર ગેસના સેલ છોડ્યા અને તોફાન કરનાર 50 લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં મહુવાના નીચા કોટડા માઇનિંગ વિરોધની ઘટનામાં આજુબાજુના 6 ગામોમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો। ધરપકડ કરાયેલા લોકો પર આજીવન કેદ થઈ શકે તેવી કલમો લગાવી દેતા લોકોમાં ભારેમાં રોષ। ધરપકડ થયેલ લોકોનો છુટકારો ના થાય ત્યાં સુધી તલ્લી, ભંભોર, દયાળ, નીચ કોટડા, ઊંચા કોટડા, મિથળા સહિતના ગામો સજ્જડ બંધ પડાશે। લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવાના પ્રયાસ રૂપે કૃષિ અને ઉર્જા પ્રધાન પાક વીમા કંપનીઓ સાથે બેઠક યોજશે। પાક વીમાના મુદ્દાનો ઉકેલ લાવવા બંને કેબિનેટ પ્રધાન દિલ્હી ખાતે બેઠક કરશે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સચિવાલય ખાતે વીમા કંપનીના માલિકો સાથે બેઠક યોજાઈ ચૂકી છે। અમરેલીમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરી, પરંતુ તે યોજનાનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચતો ન હોવાનો આક્ષેપ કરાયો છે। તેથી આ માટે રાજુલાના ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ચૂંટણી સમયે માત્ર વાયદા કરે છે, પરંતુ તે વાયદા પૂરા નથી થતા। ગોંડલમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધમકાવી લાંચ લેતો વિડીયો વાયરલ થવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। નાગરિક પુરવઠા નિગમે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વિડીયો દેખાતા ભરત નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી છે। અમદાવાદની સેજપુર બોઘાની સ્કૂલમાં થયેલા ખરીદી કૌભાંડ મામલે શિક્ષણ પ્રધાને વિગતો મંગાવી, તેમજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી। મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ખરીદીના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। એલઆરડીની પુનઃ પરીક્ષાને કારણે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું। અગાઉ 3 થી 5 જાન્યુઆરી સુધી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું। માત્ર 5 તારીખનો કલ્યાણ મેળો જ રદ કરવામાં આવ્યો, જે 8મી જાન્યુઆરી યોજાશે। સુરેન્દ્રનગરમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળો બંધ રાખવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા। મેળાના સ્થાન પર 8 તારીખે મેળો યોજાશે તેવું બોર્ડ મારી દેવાતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે। સ્થળ પર અધિકારીઓ ગેરહાજર હોવાથી રોષે ભરાયેલા લાભાર્થીઓ ભાજપના ચાલતા વર્કશોપ ખાતે ધસી આવ્યા હતા। તાપી જિલ્લા ખાતે પણ રાજ્યના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં તાપી જિલ્લાના 23,376 લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ। લાભાર્થીઓને કુલ 18,76 લાખની સહાય વિતરણ કરવામાં આવી। વડોદરા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7,901 લાભાર્થીઓને 25 કરોડની સાધન સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હાજર રહેલા બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા હાજર રહ્યા હતા। ગાંધીનગરમાં ગરીબ કલ્યાણ મેળાને લઈને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું। દિલીપ ઠાકોરે કહ્યું કે ગરીબ કલ્યાણ મેળામાં અપાતી કીટો ગેરબલ્લે જાય છે અને સરકાર આ ગફલતોથી વાકેફ છે। અમદાવાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો દસક્રોઈમાં યોજાયો। અંદાજે 5,000 જેટલા લોકોએ આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મેળવ્યો હતો। 2,27 લાખ જેટલી સહાય કીટ અને ચેક સ્વરૂપે આપવામાં આવી હતી। વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છે છે। શ્રીવાસ્તવે પક્ષ પાસે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ માંગી છે અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। અમદાવાદના દસક્રોઈના કુહા ગામ પાસે રોડનું કામ અધૂરું હોવા છતાં પૂર્ણ થયાના બોર્ડ લગાવી દેવાયા છે। સ્થાનિકોનો આરોપ છે કે આવા 8 થી 10 રોડ છે જેનું કામ અધૂરું છે, છતાં કામગીરી પૂર્ણ થયાના બોર્ડ લગાવી દેવાયા। ઉર્જા પ્રધાન સૌરભ પટેલે દિલ્હીમાં છે ત્યારે તેઓ રેલવે પ્રધાન સાથે બેઠક કરશે। બેઠક પહેલા તેમણે રેલવે અંગે ગુજરાતની માંગણી સાંભળવા અંગે પિયુષ ગોયલનો આભાર માન્યો। આ બેઠકમાં આગામી સમયમાં કોલસા અને રેલવેને લઈ ગુજરાતને કોઈ તકલીફ ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવશે।
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા કુંભ મેળામાં ગુજરાતના લોકોને આમંત્રણ આપવા અમદાવાદ પહોંચ્યા છે. દિનેશ શર્માએ સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ અને રાજ્યપાલ સહિત સામાન્ય જનતાને આમંત્રણ પાઠવ્યું. આ પ્રસંગે દિનેશ શર્માએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર પણ કર્યા હતા. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 2018ના જુલાઈમાં કામ પૂરું થઈ ગયાના પાટિયા લગાવી દેવાયા હતા. જોકે 2018નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે, છતાં રોડનું કામ પૂરું નથી થયું. સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા માટે કાગળ પર કામ પૂર્ણ કરીને કૌભાંડ આચરાયું છે.